ઘણીવાર ઘરમાં કોઈ શાક ન હોય ને ત્યારે શાક શું બનાવવું ને તેવો પ્રશ્ન થતો હોય અને આમ પણ ગુજરાતીઓને ઢોકળીનું શાક ખૂબ પસંદ હોય છે. તો આજ ખૂબ સરળ રીતે નવી રીતે ઢોકળી બનાવી ઢોકળીનું શાક તૈયાર કરીશું. તો જેમના માટે 2 ચમચી થાય ને તેટલી આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી લેશું. હવે એક મિક્સર જારમાં 1 કપ ચણાનો લોટ અને તેની સામે 2 કપ જેટલી છાશ લઈ તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક, હળદર, સાથે આપણે હિંગ અને 1 ચમચી આપણી ઢોકળી પોચી થાય ને તેના માટે તેલ ઉમેરી દઈશું અને આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી મિક્સ કરી દઈશું અને આ રીતે ગ્રાઇન્ડ કરી દઈશું. તો એક મિશ્રણ તૈયાર થઈ જશે. ખૂબ સરળ રીતે ઢોકળીનું આ બેઝ તૈયાર થઈ ગયું છે. હવે એક વાસણમાં લઈ લેશું અને તે વાસણને એક બીજા વાસણમાં પાણી ગરમ થવા રાખ્યું છે ને તેમાં મૂકી દઈશું અને તેને ઢાંકી દઈશું. તેને આપણે હાઈ ગેસની ફ્લેમ પર 15 મિનિટ માટે કૂક થવા છોડી દઈશું જેથી બફાઈ જાય. 15 મિનિટ પછી આ રીતે તમારે વિસ્કની મદદથી અથવા કાંટા ચમચની મદદથી ચલાવવાનું અને બેઝને એકદમ સરસ ભેગું કરવાનું. ભેગું થઈ ગયા બાદ કોઈ પણ ફ્લેટ સપાટી હોય તેવા વાસણમાં પાથરી 1 મિનિટ ઠંડુ કરી અને પછી ભેગું કરવાની ટ્રાય કરવાની. આ રીતે જો હાથમાં બિલકુલ ના ચીપકે તો સમજવાનું ઢોકળી પાકી ગઈ છે. તો આ રીતે તમે જુઓ બધું જ ભેગું થઈ જાય છે, હાથમાં નથી ચીપકતું. તો નીચે લઈ લેવાનું અને તેલથી ચીકણી કરેલી પ્લેટમાં પાથરી દેવાનું અને પછી ગરમ હોય ત્યાં જ તેના ટુકડા કરી લેવાના, કારણ કે ઢોકળીને ઠંડુ થતાં સમય નથી લાગતો. તમે જુઓ એકદમ આરામથી ડિમોલ્ડ થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ સુપર સોફ્ટ આપણી ઢોકળી તૈયાર થઈ છે. તો હવે આપણે તેનો વઘાર કરવા માટે 2-3 ચમચી તેલ ગરમ કરી તેમાં ખડા મસાલા, રાઈ, જીરું અને મીઠો લીમડો, હિંગ, સૂકા લાલ મરચાં, આદુ મરચાંની પેસ્ટ અને 1 ચમચી લસણની પેસ્ટ આપણે સાતળી લેશું અને પછી ગ્રેવી માટે 2 કપ છાશ અને 1 કપ પાણી મિક્સ કરી અને આપણી ગ્રેવીમાં આપણે સ્વાદ પ્રમાણે નમક, હળદર, લાલ મરચું પાવડર, કસૂરી મેથી જોકે હોય તો ઉમેરજો, નહીં તો ઓપ્શનલ છે, ધાણા જીરું પાવડર અને થોડી છાશ ખાટી હોય છે ને તો ખટાશને મેન્ટેન કરવા 1 ચમચી ગોળ બધું મિક્સ કરી ગ્રેવી ઉકળે ત્યાં સુધી ઢાંકીને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર થવા દઈશું. 10 મિનિટ પછી આપણી ગ્રેવી ઉકળી જાય તો 2-3 ઢોકળીને મસળીને ભૂકો કરી દઈશું જેથી ગ્રેવી ઘટ થઈ જાય અને બાકીની ઢોકળીને આ રીતે આપણી ગ્રેવીમાં ઉમેરી 5 મિનિટ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ઢાંકીને થવા દઈશું. તો 5 મિનિટ પછી આપણું શાક તૈયાર છે. ધાણા સ્પ્રિંકલ કરી ધેન સર્વ કરીશું તો એકદમ નવી રીતે ઢોકળીનું સુપર સોફ્ટ શાક તૈયાર છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.